જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ધોરણ 5માં પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્રો જેની આપણે સમજૂતી મેળવીશું. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈને મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવી ગુલાબી ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. જે પાના નંબર 201 પર આપેલા કટ આઉટનો ઉપયોગ કરો. તમે કેટલીક ઝડપથી તે ખોખું બનાવી શકો છો. ઘરે આવીને રમ્યા ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. તેણે બીજા 4 આકારો બનાવ્યા. તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિની મદદથી ખોખું બનાવી શકાય છે તેમાં તમે શોધી કાઢો. એમાં આપણે બી નંબરની આકૃતિ છે એના ઉપર આપણે કરી શકીએ છીએ કે બી નંબરની આકૃતિ ઉપરથી આપણે શું બનાવી શકીએ છીએ? ખોખું બનાવી શકાય છે. એ જ રીતે આકારો વાળીને સમઘન બનાવવો. બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરી સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. સમઘન કેટલીક બાજુઓ હોય છે? સમઘનની કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ હોય છે. જે તમે દોરી શકો છો કે શું આ બંને આકારને વાળવાથી સમઘન બની શકે છે? તો લખી શકાય કે બંને લખી શકાય છે હા. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે છે. ઉપરોક્ત ગ્રીડમાં આકાર બનાવેલ છે. જો નીચે આપણે અહીંયા એક આકાર જેવો બનાવી શકાય છે કે સમઘનનો આકાર છે. એક આકૃતિ સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થાય છે? સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ રહેશે. એક એવો આકાર બનાવો કે જેને વાળવાથી સમઘન ન બની શકે. એ આપણે આકાર બનવાનો છે. એ આપણે જાતે બનાવવાનો છે. તમારી આસપાસમાં કઈ વસ્તુને સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુની યાદી પણ બનાવો. કે મારી આસપાસ સમઘન જેવી દેખાતી વસ્તુ આ પ્રમાણે છે કે પાસો, બરફનો ટુકડો, ચોક, બોક્સ, રૂબિકનું ઘન વગેરે. હવે આવશે ખુલ્લું ખોખું. ખુલ્લું ખોખુંની અંદર શું તમે પ્રકરણ 3માં આપેલ ચોરસવાળો કોયડો યાદ છે? તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. જો તમે આ આકારો કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલીક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવા આકાર ધારણ કરશે. કે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું, પરંતુ હું આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. તો જુઓ, જે એવા આકારો બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય તે આકારો નીચે મુજબ આપેલા છે. પાના નંબર 46 પર ની બાકીની 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો. એવી બીજી આકૃતિ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. કે અહીંયા તમને ખોખા અને ખોખા બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલ આકૃતિને તે ખોખા સાથે મેળવો. જેને આપણે ખોખા સાથે જોઈન્ટ કરવાનું છે. કે પહેલો આકાર છે પેન્સિલનો. તો પહેલા આકારને આપણે એનો આકાર જેવો જ બીજું ચિત્ર દેખાય છે એની સાથે જોડવાનું છે. બીજો આકાર જુઓ, ત્રિકોણ જેવો આકાર છે. એને આપણે
લાસ્ટ આની સાથે જોડવાનું છે. ત્રીજું સીનું કોની સાથે? સીને આપણે 1 નંબર સાથે જોડવાનું છે, જે પાછળથી 1 આપેલો છે. હવે પહેલું ડી આપેલું છે તમને, કોની સાથે? 3 નંબર સાથે જોડવાનું છે, એટલે બધાને આકૃતિ પ્રમાણે જોડી શકાય છે. હવે આગળ જોશું કે નીચેના વિભાગને ઘરની રૂપરેખા દર્શાવવા નકશો આપેલ છે. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેક રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે તમે જાણી શકો છો. તેના ઘરની આગળના ભાગમાં શું છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો નકશામાં દરવાજો દર્શાવતા ભાગ એ ઘરનો આગળનો ભાગ છે. જ્યાં દરવાજો દર્શાવેલો છે નકશાની અંદર એ આગળનો ભાગ છે, અને આગળના ભાગમાં 2 બારીઓ મૂકવામાં આવી છે. તો નકશામાં જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવી શકીએ છીએ, જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલો હોય. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. આમાંથી કયું ઘર વિભાનું છે? જો અહીંયા 4 ચિત્રો આપેલો છે, આમાંથી વિભાનું ઘર કયું છે? તો આપણે આમાંથી વિભાનું ઘર છે સી નંબરનું. કયું ઘર છે? સી નંબરનું ઘર છે. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે આપણે ચર્ચા કરીએ. કે ચિત્ર એમાં જોશું કે ચિત્ર એની અંદર ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવેલ છે, જે નકશામાં પ્રમાણે નથી. ચિત્ર બીમાં ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે. બીની અંદર ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે, જે નકશામાં નથી. સીની અંદર શું છે? સી નથી. સી એ કોનાનું ઘર છે? વિભાનું ઘર આપેલું છે. આપણે આ તો તમારે વિભાનું ઘર છે, પણ ડીની અંદર જુઓ કે ડી ઘરની ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલ છે, જે નકશા પ્રમાણે નથી. આગળ જોશું કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરની વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. જો તમને એક ચિત્ર આપેલું છે, બારી, દરવાજો, બારી અને બારી, એવું ચિત્ર તમારે અહીંયા દર્શાવવાનું છે કે જે ભાગની અંદર આ ભાગની અંદર બારીઓ દર્શાવવામાં આવે છે અને આ ભાગની અંદર દરવાજો દર્શાવવામાં આવે છે. આગળ જોઈશું કે એવી કોઈ બારીઓ છે કે જેને તેમાં તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાને વર્તુળની નિશાની કરો. હા, ચિત્રમાં 2 બારીઓ છે કે જેને હું વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતો નથી. તે બારીઓ નકશામાં વર્તુળની નિશાની કરી દર્શાવેલ છે. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તમે પણ તમારા જાતે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવી શકો છો. આમાંથી શું આપેલું છે તમને? કે સમઘનનું વાસ્તવિક ચિત્ર. સમઘનનું શું આપેલું છે? વાસ્તવિક ચિત્ર. કે સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. જો આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે? જો તમને ABCDEFG સુધી ચિત્રો આપેલા છે, તો તમને જે યોગ્ય લાગતું હોય એના પર તમે નિશાની કરી શકો છો. તો મને ડી યોગ્ય લાગે છે અને ઈ પણ યોગ્ય લાગે છે. શું તમે ચિત્ર એફમાં અમુક રેખા ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? હા, આપણે અમુક રેખા ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર આવી રીતને બનાવી શકાય છે, જે મેં તમને અહીંયા દર્શાવું છું. એવી રીતનો એક સમઘન આકાર જેવો બની શકે છે. આગળ જોઈએ કોયડો છે કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિ વાળવામાં આવી. તો તેના માટે નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર છે એ તમે
તેમનું યોગ્ય લાગે છે। વાસ્તવિક ચિત્રમાં તમને જે યોગ્ય લાગતા હોય એના પર તમે જોઈ શકો છો કે મને એ નંબરનું ચિત્ર યોગ્ય લાગે છે, ડી નંબરનું ચિત્ર યોગ્ય લાગે છે અને ઈ નંબરનું ચિત્ર યોગ્ય લાગે છે। હવે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત આપી છે। શું આપેલી છે? સરળ રીત। ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે। તે કંઈક નીચે મુજબનું સમઘન છે। મેં સમઘનની પાછળ તથા આગળની બાજુ દેખાય તે રીતે બે ચોરસ દોર્યા છે। મને આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા। આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું। આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું ચિત્ર તમે બનાવી શકો। હવે આગળ જોઈશું કે દીવાસળીની પેટીની રમત। હવે શું આવી? દીવાસળીની પેટીની રમત કઈ રીતે રમાય છે એ તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે કે નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દીવાસળીની પેટીની ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો જે નીચે દર્શાવેલ છે। નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા। હું જ્યાં ઊભો છું ત્યાં મને પુલ કંઈક આવો દેખાય છે। તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકાતો નથી। મને પુલ કંઈક આવો દેખાય છે। મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે। જો તમને પુલનો ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે તે નીચે આપેલ ચિત્રમાં યોગ્ય ચિત્ર પસંદ કરો। કે જો તમને શું કીધું છે કે જો તમને પુલનો ઉપયોગ પરથી જુઓ તે કેવો દેખાશે, નીચે આપેલા ચિત્રમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરવાનું છે। તે પુલનો ઉપરથી જોતા તે ચિત્ર કોના જેવું દેખાય છે? આ નીચે આપેલું છે એના જેવું ચિત્ર દેખાય છે। કે જો આપણે ઉપરનો એ અને નીચેનો બી તો આપણે બી જેવો આકાર દેખાય છે। આગળ જોઈશું મહાવરો। પુલનો ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે। તો આપણે ઉપરથી, સામેથી કે બાજુએથી, તો અહીંયા તમને ચિત્ર આપી દીધેલું છે બાજુમાં। શું આપી દીધું છે? ચિત્ર તમને આપી દીધું છે કે એના આધારે આપણે પૂર્ણ કરવાનું છે, કે એના આધારે જવાબ લખવાનો કે ઉપરથી જોતાં કેવું દેખાશે, કે ઉપરથી જોતાં આકારો તમારે દોરવાના છે। આને ઉપરથી કેવી રીતે દેખાય છે જો તમને એક હું બતાવી દઉં છું એ રીતનું તમે દોરી શકો છો। કે પહેલાં તમે જે આ નિશાની કરેલી છે એ ભાગ ઉપરથી જોતા છે, પછી આ જે વચ્ચેનો ભાગ છે તમને દર્શાવેલો છે એ છે ને સામેથી જોતા, અને આ જોતા કઈ છે? બાજુએથી જોતા। એવી રીતનો આકાર બનાવી શકાય છે। દીવાસળીનો પેટીની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય, ઉપરથી, સામેથી અને બાજુથી। એનું મોડલ આપણે જાતે બનાવવાનું છે। ઉપરોક્ત મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો જે તમારે ચિત્ર બનાવવાનું છે। હવે અહીં આપેલ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલાક સમઘન જરૂર પડે। નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે। જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાતું તે યોગ્ય રીતે દર્શાવ્યું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો। ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાયું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય છે। કોના જેવું દેખાય છે? જવાબની અંદર આપણે ટી અને એસ, જવાબમાં ટી અને એસ નામ આપવાનું છે। તો તમારે જે આપેલું છે એ, બી, સી અને ડી એમાંથી યોગ્ય પસંદ કરવાનું છે। તો આપણે બી પણ પસંદ કરી શકીએ છીએ। હવે આગળ જોઈશું કે આપણે આગળના વિડીયોની અંદર તમારે એની આકૃતિ દોરવાની આવશે, એ તમારે ધ્યાનથી દોરવાની રહેશે ને આ પ્રકરણને ધ્યાનથી સમજવું।